ફફડાટ ફેલાયો। ઉમરેઠના ગ્રામ્ય વિસ્તારમાં સન્નાટો છવાયેલો છે। અહીંના સુરેલી ગામ નજીક દીપડાએ એવો તો આતંક મચાવ્યો કે લોકોમાં ભયનો માહોલ છવાયો। સુરેલી ગામના સીમ વિસ્તારમાં કેટલાક દિવસોથી દીપડાના આંટા ફેરા હતા। આ વિસ્તારમાં દીપડાના પગલા પણ દેખાયા હતા। આ દરમિયાન વહેલી સવારે સીમ વિસ્તારમાં પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। અગાઉ પણ દીપડાએ 3 બકરીઓનું અહીં મારણ કર્યું હતું। હવે ફરી પશુનું મારણ કરતા લોકોમાં ડર ફેલાયો છે। એક તરફ વારંવાર દીપડાની હાજરી હોવા છતાં બીજી તરફ વન વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। છેલ્લા કેટલાય દિવસોથી આ વિસ્તારમાં દીપડાની હાજરી છે। આ દરમિયાન પહેલા બકરીઓ અને હવે અન્ય એક પશુનું મારણ કર્યાની ઘટના બની છે। પશુઓનું મારણ કરતા અહીં પશુપાલકો પોતાના માલઢોરને ઘરમાં જ રાખવા મજબૂર બન્યા છે। દીપડાના ડરથી ખેડૂતો ખેતરે જતા પણ ડર અનુભવી રહ્યા છે। સુરેલી ગામ અને આસપાસના વિસ્તારના સ્થાનિકોએ દીપડાને પાંજરે પૂરવા વન વિભાગને અપીલ કરી છે। પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા સુરેન્દ્રનગરના રસ્તા પર પાણી લોકોમાં ભારે રોષ। એક તરફ લોકો પાણી માટે ટળવળે છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો ઘાટ ઘડાયો। અહીં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થયું અને રસ્તા પર પાણીનો વેડફાટ થયો। સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીકના આ દ્રશ્યો છે। મોડી રાત્રે પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી ફરી વળ્યા। સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર આવેલા બસ સ્ટેન્ડ નજીક પાઇપલાઇન તૂટી જતા હજારો લીટર પાણી રસ્તા પર વહી ગયું। બસ સ્ટેશન પરના મુખ્ય રસ્તા પર તેમજ નજીકમાં આવેલ પેટ્રોલ પંપમાં પણ પાણી ઘૂસી ગયા હતા। શહેરના મુખ્ય રસ્તા પર પાણી ફરી વળતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। એક તરફ શહેરના અનેક વિસ્તારમાં અનિયમિત અને અપૂરતા પાણી વિતરણની ફરિયાદ અને બીજી તરફ હજારો લીટર પાણીનો વેડફાટના આ દ્રશ્યો। પાણીનો વેડફાટ થતા તંત્ર સામે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો। ખેપિયાઓએ દારૂ છુપાવવા અપનાવ્યો યુનિક આઈડિયા પણ પોલીસ પાસે ફાવ્યા નહીં। નશાનો વેપલો કરતા બુટલેગરો ફરી બેફામ બન્યા। રાજ્યમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરોએ એવું ભેજું દોડાવ્યું કે પોલીસ પણ માથું ખંજવાળતી રહી ગઈ। પોલીસથી બચવા પેટ્રોલના ટેન્કરમાં દારૂ છુપાવ્યો। ચોંકાવનારા આ દ્રશ્યો જુઓ। પોલીસના ખતરાથી બચવા ખતરા ભરેલા ટેન્કરનો ઉપયોગ કરાયો। લાપરવાહીએ સુરક્ષા ભલી લખેલા ટેન્કરમાં લાખોના દારૂની હેરાફેરી કરતા હતા। દારૂ લાવનારે દારૂ છુપાવવા માટે અનોખી રીત વાપરી હતી પરંતુ બુટલેગરોની તરકીબ જિલ્લા એલસીબી આગળ ફેલ થઈ ગઈ। મંજુસર પાસેથી પોલીસે દારૂના જથ્થા સાથે ટેન્કર જપ્ત કર્યું જેમાંથી એલસીબીએ વિદેશી દારૂ ટેન્કર મળી કુલ 45 લાખ ઉપરાંતનો મુદ્દામાલ પકડી પાડ્યો। દારૂના મોટા જથ્થા સાથે ડ્રાઈવર પણ પકડાયો। આ ટેન્કર વાપીથી નીકળ્યું હતું અને જામનગર ડિલિવરી કરવાની હતી। રાજ્યના કેટલાક વિસ્તારોમાં તોફાની તત્વો બેફામ બન્યા। ગાંધીનગરમાં એલસીબી જવાન પર હુમલો કર્યો। ગાંધીનગરમાં અસામાજિક તત્વોએ રીતસરનો આતંક મચાવ્યો। ગાંધીનગર એલસીબીમાં ફરજ બજાવતા કર્મી પર હુમલો કરી દેતા ખળભળાટ મચી ગયો। અજાણ્યા 2 શખ્સોએ હુમલો કરતા એલસીબી 1ના રાજવીરસિંહ યાદવ ઘાયલ થયા। રાજવીરસિંહ પોતાના 2 મિત્રો સાથે રાત્રે કલોલ સિંદબાદ હોટલ પાસે ઊભા હતા ત્યારે આ લોકોએ અચાનક જ હુમલો કર્યો હતો। અજાણ્યા 2 શખ્સોએ આવીને છરીના ઘા માર્યા હતા। રાજવીરસિંહને ડાબા હાથે પીઠમાં તેમજ માથામાં ઈજા પહોંચી હતી। આ તરફ પોલીસે હુમલામાં સીસીટીવી મેળવી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। આ તરફ પંચમહાલના કાલોલમાં ડીજેને લઈને બબાલ થઈ। કાલોલના સણસોલી ગામે વરઘોડામાં ડીજેના માઇકમાં અપશબ્દો બોલતા હોબાળો થયો જેમાં લોખંડની પાઇપ મારતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા। ઇજાગ્રસ્તોને મોડી રાત્રે કાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા। રસ્તા પર જીવના જોખમે મુસાફરી કરતા લોકો હજુ પણ સુધરતા નથી। વડોદરા શહેરમાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો। બાઇક હંકારતા પિતા પોતાની દીકરીનો જીવ જોખમમાં મૂકી રહ્યા હોય એવા દ્રશ્યો સામે આવ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે નાની દીકરી જોખમી રીતે બાઇકમાં સવાર છે। જો દીકરી બાઇક પર બેલેન્સ ગુમાવતા હોય તો દુર્ઘટના સર્જાય તેવી શક્યતા અને સ્થિતિ જોવા મળી। પિતાની પોતાના સંતાન સાથે આવી જોખમી સવારી કેટલી યોગ્ય એવા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે। કલોલમાં બેફામ વાહન ચાલકે મહિલાને ટક્કર મારી 4 દિવસમાં ત્રીજો અકસ્માત થયો। ગાંધીનગર કલોલમાં વાહન ચાલકો બેફામ બન્યા। રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે ટક્કર મારી દીધી। વાહનની ટક્કરે મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજતા ચકચાર મચી ગઈ। અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો। છત્રાલ હાઈવે પર સિંદબાદ ચોકડી પાસે અકસ્માતની ઘટના બની। મહત્વનું છે કે કેટલાક દિવસોથી આ વિસ્તારમાં અકસ્માતની ઘટના વધી રહી છે। કલોલ છત્રાલ હાઈવે પર 4 દિવસમાં ત્રીજો અકસ્માત છે। આ જ હાઈવે પર 4 દિવસમાં 3 લોકોના મોત નીપજી ચૂક્યા છે। આ તરફ વડોદરાના અકોટા બ્રિજ પર સર્જાયેલા અકસ્માતના મામલે આરોપીની પોલીસે ધરપકડ કરી। પોલીસે કાર ચાલક કલપ પંડ્યા અને તેમની મંગેતર પકડી પાડ્યા હતા। કાર ચાલકે બ્રિજ પર બેઠેલા 4 લોકોને અડફેટે લેતા એકનું મોત થયું હતું। પોલીસે સાયન્ટિફિક પુરાવા મેળવવા ફોરેન્સિક અને આરટીઓની મદદ લીધી છે। પોલીસ તપાસમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે। બંને વચ્ચે કેનેડા પરત નહીં જવા ચાલુ કારે તકરાર ચાલતી હતી। આવેશમાં આવેલા કલ્પ પંડ્યાએ પૂરફાટ ઝડપે કાર હંકારતા અકસ્માત સર્જાયો હતો। કડીના એક ગામમાં હિન્દુ મુસ્લિમની એકતાનું ઉદાહરણ જોવા મળ્યું। અહીં હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન થયા।
હિન્દુ મુસ્લિમ સમાજની એકતાના દર્શન કરાવે તેવી ઘટના મહેસાણામાં બની છે. મહેસાણાના કડીના મેડા આદર્જ ગામે પાટીદાર અગ્રણીના સ્વખર્ચે સતત ત્રીજા વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજની મળી કુલ 28 દીકરીઓના સમૂહ લગ્ન કરવામાં આવ્યા અને જે પ્રસંગે તમામ હિન્દુ અને મુસ્લિમ દીકરીઓના કર્યાવર મુસ્લિમ સમાજના બિરાદરો તરફથી ભેટ આપવામાં આવ્યા. આ આયોજનમાં મુસ્લિમ દીકરીઓના લગ્ન તેઓના મુસ્લિમ સમાજની વિધિ વિધાન મુજબ નિકાહ કરવામાં આવ્યા હતા. મહત્વનું છે કે અમદાવાદના નરેન્દ્રભાઈ પટેલ છેલ્લા 3 વર્ષથી સ્વખર્ચે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરે છે. પ્રથમ વખત એક જ મંડપ નીચે 25 હિન્દુ સમાજની દીકરીઓના હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર ગાયત્રી પરિવાર દ્વારા લગ્ન કરવામાં આવ્યા અને 3 મુસ્લિમ સમાજની દીકરી અને દીકરાઓના મુસ્લિમ સમાજની વિધિ વિધાન મુજબ નિકાહ કરવામાં આવ્યા. મેડા આદર્જ અને આજુબાજુ ગામમાં મુસ્લિમ સમાજના લોકોને આ વાત સ્પર્શી જતા તેઓ નરેન્દ્રભાઈ પટેલને મળ્યા હતા અને સમૂહ લગ્નમાં જોડાનાર તમામ હિન્દુ અને મુસ્લિમ સમાજની દીકરીઓના કર્યાવરનો તમામ ખર્ચ ઉઠાવવા સંમતિ દર્શાવી હતી. મહત્વનું છે કે સૌ પ્રથમ વખત કડી પંથકમાં હિન્દુ મુસ્લિમ સમાજની દીકરીઓને એક સાથે સમૂહ લગ્ન થઈ રહ્યા છે. પીવાનું પાણી ન હોવાથી છોટાઉદેપુરના ડુંગર વિસ્તારમાં પશુઓની હાલત કફોડી, 100 ગામના પશુઓ નિરાધાર બન્યા. ઉનાળો આવતા જ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના લોકો અને પશુપાલકોના હાલ બેહાલ થઈ જાય છે. પાણીની તંગી એટલી હદે અંદાજે 100 ગામના લોકોએ તેમના પશુઓને નિરાધાર બનાવી છોડી મૂકવા મજબૂર બન્યા. આટલું જ નહીં, અન્ય ગામના લોકો પશુઓને ગામમાં ઘૂસવા ન દેતા મૂંગા પ્રાણીઓને ટળવળવાનો વારો આવ્યો છે. કાળઝાળ ઉનાળામાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના પાણીનું જળ સંકટ ઊભું થયું છે. સિંચાઈનું પાણી ન મળતું હોવાથી અહીંના ખેડૂતો ફક્ત ચોમાસા આધારિત ખેતી કરે છે, જેથી મૂંગા પશુઓ માટે ઘાસચારાનો સવાલ પણ વિકટ બની ગયો છે. માણસોને પણ પીવાના પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડે છે, ત્યારે પશુઓની હાલત કેવી કફોડી બનતી હશે એ સમજી શકાય છે. જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય કે ગામના લોકો સ્વૈચ્છિક પોતાના પશુધનને ભગવાન ભરોસે છોડી મૂકે છે. દૂર દૂર ભટકતા પશુની હાલત શું થતી હશે તે એક પણ વખત વિચારવા જેવી વાત આ તંત્રને ધ્યાને નથી આવી. અહીંના લોકોનું એવું કહેવું છે કે ગમે તેમ કરીને તેમના પશુઓને જીવ બચાવવાનો તેઓ પ્રયાસ કરે છે. તો કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે કેટલાક પશુઓના મોત પણ થઈ જાય છે. ચોમાસા પહેલા જો પરત આવે તો તેમનું નસીબ. પશુઓને છોડીને તેઓ પોતાના પરિવાર સાથે કચ્છ અને સૌરાષ્ટ્ર તરફ જતા રહે છે. અહીંના લોકોનું કહેવું છે કે રોજગારી માટે અહીં કોઈ વ્યવસ્થા ન હોય, ના છૂટકે તેઓએ પલાયન કરવાની પરિસ્થિતિ અથવા તો માદરે વતન જવું પડે તેવી સ્થિતિ છે. ભર ઉનાળે ભાવનગરના ચેકડેમ જર્જરિત હાલતમાં. અંતરિયાળ વિસ્તારના અનેક વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ. કાળઝાળ ગરમીમાં ડેમના તળિયા દેખાવા લાગે છે, જેથી પીવાના પાણીની સમસ્યા ઊભી થાય છે. પરંતુ ભાવનગરમાં વાત જરા જુદી છે. અહીં પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવેલ ચેકડેમ હાલ જર્જરિત હાલતમાં ફેરવાયા છે. ભાવનગર જિલ્લામાં 15,000થી વધુ નાના મોટા ચેકડેમો બાંધવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા 10 વર્ષથી મોટાભાગના ચેકડેમો તો તૂટી ગયા છે, જ્યારે અનેક ચેકડેમો જર્જરિત હાલતમાં છે. ડેમ જર્જરિત હોવાથી ઉનાળાની શરૂઆત થતાં રાજ્યમાં અંતરિયાળ વિસ્તારોમાં પાણીની પારાયણ શરૂ થઈ જાય છે. ભાવનગરમાં મોટાભાગના ડેમ જર્જરિત હાલતમાં હોવાથી તેમાંથી પાણી વેડફાઈ રહ્યું હોવાનો સ્થાનિકોનો મત છે. હાલ ઘોઘા સહિતના અનેક તાલુકામાં કેટલાક ચેકડેમ હજુ તૂટેલી હાલતમાં છે, જેથી સ્થાનિકો જિલ્લામાં આવેલા ચેકડેમ રિપેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ચેકડેમ રિપેર કરી તેમાં પાણીનો સંગ્રહ શક્ય બનશે અને પાણીના તળ ઊંચા આવશે, જેથી પાણીનો પ્રશ્ન હલ થશે, સાથે ખેતી માટે પણ ફાયદો થઈ શકે તેમ છે. કાળઝાળ ગરમીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સફારી પાર્કમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. કાળઝાળ ગરમીથી સૌ કોઈ ત્રાહિમામ પોકારી ગયા છે, તો અબોલ પશુ પક્ષી અને પ્રાણીની કેવી દશા થતી હશે એ વિચારી શકાય છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા અનેક પ્રકલ્પોમાંનું એક જંગલ સફારી પાર્ક છે, જ્યાં આ કાળઝાળ ગરમીથી પ્રાણીઓ અને પશુ પક્ષીઓને રક્ષણ મળે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જંગલ સફારીમાં પ્રાણીઓ માટે એસી અને કુલરની વ્યવસ્થા કરવામાં આવી. સતત ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. દેશ વિદેશના તમામ પ્રાણી પક્ષીઓની ખાસ દેખરેખ થાય છે. તમામ પ્રાણીઓનું રોજે રોજ ટેમ્પરેચર માપવામાં આવે છે. સાથે ઠંડા પ્રદેશના પ્રાણીઓ માટે 20 જેટલા એસી અને 50 જેટલા કુલરો લગાડવામાં આવ્યા છે. ઉનાળુ વેકેશનમાં રોજના 20 થી 25,000 પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે આવે છે. ત્યારે સફારી પાર્કના મહેમાનોને ગરમીની અસર ન થાય તે માટે ખાસ પ્રકારની દેખરેખ રાખવામાં આવી રહી છે. ડોલર સામે રૂપિયો ગગડતા અલંગનો શિપ બ્રેકિંગ ઉદ્યોગ મંદીમાં સપડાયો. જહાજોની સંખ્યામાં ઘટાડો થયો. ભાવનગરના અલંગ શિપ યાર્ડના વેપારીઓ માટે એક સાધો ત્યાં 13 તૂટે જેવી સ્થિતિ સર્જાઈ છે. અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ ફરીવાર મંદીમાં સપડાયો છે. ડોલર સામે રૂપિયો ગગડતા તેમજ ઇઝરાયલ ઈરાન વચ્ચે યુદ્ધની અસર અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર પડી છે. અહીંના ઉદ્યોગને લાંબા સમયથી એક પછી એક પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. એકદમ નિરાશાજનક પરિસ્થિતિ વચ્ચે જૂન મહિનામાં અલંગ ખાતે જહાજ આવે તેવો સળવળાટ કેશ બાયરો સમક્ષ જોવા મળી રહ્યો છે. પરંતુ ડોલરની અનિશ્ચિતતાએ ઉદ્યોગકારોને વધુ એક વખત થોભો અને રાહ જોવાની નીતિ અપનાવવા પર મજબૂર કરી દીધા. સ્થાનિક સ્ક્રેપ માર્કેટ પણ શિપ બ્રેકિંગ ઉદ્યોગને પરસેવો કરાવી રહી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે શક્યતઃ તમામ સહાયતા શિપ રિસાયકલિંગ ઉદ્યોગને કરી હોવા છતાં આંતરરાષ્ટ્રીય પરિબળો આ ઉદ્યોગની ગાડી પાટે ચડવા દેતી નથી.
અનેક પ્રશ્નોથી ઘેરાયેલ અલંગ યાર્ડ માટે એક સાધો ત્યાં 13 તૂટે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો કે આંતરરાષ્ટ્રીય શિપિંગ જાયન્ટ MSC દ્વારા તેઓના જૂના 45 જહાજો આ વર્ષ દરમિયાન ભંગાણ અર્થે વેચવા માટે મોકલવાની યોજના છે અને તેના માટે દસ્તાવેજીકરણ, સંભવિત જહાજોની યાદી સહિતની હિલચાલ કેશ બાયરોમાં પણ ચાલી રહી છે. પણ ડોલર સામે રૂપિયો ગગડતા અને હાલની વૈશ્વિક સ્થિતિને જોતા વધુ રાહ જોવી પડી શકે છે. અમદાવાદમાં દીક્ષા પહેલા વર્ષિદાનનો વરઘોડો નીકળ્યો. બેન્ડ બાજા, હાથી ઘોડાએ આકર્ષણ જમાવ્યું. અમદાવાદના રાજમાર્ગ પર 35 મુમુક્ષુની રથયાત્રા નીકળી. દીક્ષા લેતા પહેલા અંતિમ શણગાર સજ્યો. લગભગ 7 કિલોમીટરની ભવ્ય યાત્રામાં બેન્ડ બાજા, હાથી ઘોડા સહિત કેરળ, પંજાબની નૃત્યની ઝાંખી જોવા મળી. શહેરના રાજમાર્ગ પર એક સાથે 35 મુમુક્ષની ભવ્ય 7 કિલોમીટરની રથયાત્રા યોજાઈ હતી. 5 દિવસીય દીક્ષા મહોત્સવના ચોથા દિવસે મુમુક્ષોની અમદાવાદ શહેરના માર્ગો ઉપર ભવ્ય રથયાત્રા યોજાઈ, જેમાં દીક્ષા લેનાર 35 મુમુક્ષ મોહમાયા મૂકીને દીક્ષા લેતા પહેલા અંતિમ વાર શણગાર સજ્યો હતો. 35 મુમુક્ષ સહિત તેમના પરિવારજનો અને 400થી વધુ સાધુ સાધ્વીઓ આ ભવ્ય રથયાત્રામાં જોડાયા. શહેરના રાજમાર્ગ પર આ રથયાત્રામાં બેન્ડ બાજા, હાથી ઘોડા સહિત કેરળ, પંજાબની નૃત્યની શહેરવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર વધ્યું હતું. મહત્વનું છે કે જૈન ધર્મ અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીના નિવારણ 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે 35 મુમુક્ષો સંસારનો ત્યાગ કરીને પ્રભુ મહાવીરના પંથે વિજય પ્રસ્થાન કરવાના છે, જેને શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઐતિહાસિક ઘટના 22 એપ્રિલના રોજ બનશે. 11 વર્ષની ઉંમરમાં બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢ સુધીના 35 મુમુક્ષો સંસારનો પરિત્યાગ કરીને પ્રભુ વીરના પંથે પ્રયાણ કરવાના છે. આ મુમુક્ષોના મહાભિનિષ્ક્રમણ નિમિત્તે 5 દિવસના ભવ્ય મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં દુનિયાભરના ખૂણે-ખૂણેથી આશરે હજારો શ્રદ્ધાળુઓ જૈનો હાજર રહ્યા છે. જામનગરમાં મહાવીર ભગવાનનો જાજરમાન જન્મદિવસ ઉજવાયો. ભવ્ય શોભાયાત્રા નીકળી. જામનગરમાં મહાવીર ભગવાનનો 2622માં જન્મદિવસ નિમિત્તે વિશાળ અને ભવ્ય શોભાયાત્રા નીકળી. છોટી કાશી ગણાતા જામનગરમાં સૌપ્રથમ વખત જગત શેખર મહારાજજીની આગેવાનીમાં મહાવીર સ્વામી ભગવાનના જન્મદિવસની ઉજવણી કરાઈ રહી છે. જન કલ્યાણ નિમિત્તે વહેલી સવારથી જ જામનગર શહેરમાં વસતા તમામ જૈન સમુદાયના લોકો રથયાત્રામાં જોડાયા. આ ઉપરાંત જૈન યુવા સંગઠનમાંથી પણ મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા. આ શોભાયાત્રામાં જૈન સમાજના સાધુ સાધ્વીઓ ઉપરાંત જૈનેતર મોટી સંખ્યામાં જોડાયા. શોભાયાત્રાનો વરઘોડો પેલેસ દેરાસર ખાતે પહોંચ્યો, જ્યાં મહારાજ સાહેબોના વ્યાખ્યાન યોજાયા. મહુડાના વૃક્ષો બન્યા રોજગારીનું સાધન. છોટાઉદેપુર પંથકના આદિવાસીઓ આર્થિક પગભર થયા. છોટાઉદેપુર જિલ્લામાં મહુડાના વૃક્ષો આદિવાસીઓ માટે રોજગારીનું સૌથી મોટું સાધન બની રહ્યા છે. આદિવાસીઓના કલ્પવૃક્ષ તરીકે ગણાતો મહુડો આજે છોટાઉદેપુર